Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello everyone. Hello everyone. નેક્સ્ટ હવે આપણે જે છે ને આપણું નેક્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગ અને તેની અંદર આપણે પહેલો પાર્ટ જોશું અત્યારે પાર્ટ 1 which is 7M resources. તો 7M resources જે છે એની અંદર જે છે આપણે 7M જે આવે છે IMP એના વિશે આપણે ડિસ્કશન કરશું અને જે ચેપ્ટરનું નામ છે પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગ એનું ગુજરાતી થશે યોજના દરખાસ્તનું આયોજન અને તેની અંદર ટોપિક આવે છે 7M રિસોર્સિસ અને તેનું મેનેજમેન્ટ એટલે કે 7M રિસોર્સિસ. તો 7M 7M જે આ સાધનો જે છે એના વિશે આપણે અત્યારે ડિસ્કશન કરવાનું છે. તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ સમજીએ કે વોટ ઇઝ ધ પ્રોજેક્ટ પ્રપોઝલ. તો જ્યારે કોઈ પણ બિઝનેસ કે કોઈ પણ એન્ટરપ્રેન્યોરશિપ જે છે તમે ચાલુ કરો છો કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે આ બધી વસ્તુઓ બરાબર, તો એમાં સૌથી પહેલાં તો એનું રિલેટેડ કંઈક સ્ટાર્ટઅપ આવશે, પછી એના બિઝનેસમાં તેના બધા આઈડિયાઝ ક્રાઇટેરિયાઝ એ બધું તમે નક્કી કરશો અને પાર્ટનરશિપ કરશો. તો એના માટે સૌથી મહત્ત્વનું છે એ છે આઈડિયા. જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે આઈડિયા જે આવે છે ત્યારે તે વસ્તુ અથવા તે પ્રોડક્ટ માટે જે છે એ આગળ વિચારે છે. તો જ્યારે આ આઈડિયા એને તમે અમલમાં લઈ આવવાનો પ્રયત્ન કરશો ત્યારે તે જે છે એક આખો બિઝનેસ તરીકે આગળ આપણે કહી શકીએ કે ભાઈ ડિસ્ક્રાઇબ થશે. એટલે કોઈ પણ ધંધાકીય ખ્યાલને ફિઝિકલી એક આખું માળખું આપવું ને એક વ્યવહારુ વિશ્લેષણ એના માટે કરવું પડે અને એના માટે ઘણા બધા પાસાઓ જે છે એ પાસાઓમાંથી અને એના માટે જરૂરી હોય એવા બીજી બધી યોજનાઓમાંથી તમારે એને પસાર કરવી પડે. જેને કહેવામાં આવે છે યોજના અહેવાલ. તો એ જે છે બિઝનેસ, તો એ બિઝનેસ માટે એવું કહેવામાં આવે છે કે એની business idea when it is required to be translated into a business proposal it has to be prepared in a formal document. એને તમારે એક આખું ફોર્મલ ડોક્યુમેન્ટની અંદર જનરેટ કરવું પડે. તો સ્મોલ બિઝનેસ આઈડિયાઝ જે છે એ ઇન્ડિયાની અંદર સૌથી વધારે અત્યારે ડેવલપ થાય છે. જ્યારે કોઈ પણ માર્કેટિંગ હોય કે કોઈ એવી ઇન્ડસ્ટ્રીઝ હોય તો એને રિલેટેડ જે છે એ સ્મોલ બિઝનેસના આઈડિયાઝ જે છે એને જનરેટ કરવું જે છે એ ઇન્ડિયન કલ્ચર જે છે એ વધારે પ્રાધાન્ય આપે છે. તો એને રિલેટેડ જે કંઈ પણ બિઝનેસ પ્રપોઝલ જે છે એને આપણે પહેલાં પ્લાન કરવું પડે, એને એક્ઝિક્યુટ કરવું પડે, એને ડિસ્ક્રાઇબ કરવું પડે. એને જ્યારે તમે ડિસ્ક્રાઇબ કરશો બરાબર એટલે પછી એનું આખું ડોક્યુમેન્ટલી ફોર્મ તૈયાર થશે કે એના આખા ફોર્મલ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા પડે વ્યવસ્થિત. અને આ જે ફોર્મલ ડોક્યુમેન્ટ જે જનરેટ થશે તેને કહેવામાં આવે છે પ્રોજેક્ટ પ્રપોઝલ. તેને કહેવામાં આવશે પ્રોજેક્ટ પ્રપોઝલ. આ પ્રોજેક્ટ પ્રપોઝલ એટલે કે આપણે યોજના દરખાસ્ત કહી શકીએ આપણે કે કોઈ પણ પ્રોજેક્ટ જે છે તો કોઈ પણ તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે તો તમારે આવા રીતના અલગ અલગ સ્ટાર્ટઅપથી લઈ એના બિઝનેસના આઈડિયાથી લઈ અને એનો એક મેઇન આઈડિયાથી લઈ અને તમારે છે કે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, ડિસ્ક્રાઇબ કરવાનું અને પછી જે છે ને એનું ફાઇનલ ડોક્યુમેન્ટલી વર્ક જનરેટ થાય અને પછી એને પ્રોજેક્ટ પ્રપોઝલ તમે કહી શકો. એટલે કે એને યોજનાનું દરખાસ્ત. હવે આ યોજના દરખાસ્ત જે છે એ ઘણી બધી રીતે થાય અને એની અંદર આપણને ખબર છે કે ઘણી બધી મૂડીની જરૂરિયાત જે છે એ હોય છે. તો આ બધી મૂડીની જરૂરિયાતને અને બધી વસ્તુઓને પહોંચી વળવું જરૂરી છે. હવે અત્યારે આપણે જોઈએ છીએ છે 7M રિસોર્સિસ. 7M રિસોર્સિસ એટલે મહત્વપૂર્ણ 7 એવા M કરીને આવેલા 7M બરાબર કન્ટેન્ટ છે કે જે છે ને આપણે બિઝનેસને આગળ લઈ જવા માટે જે છે બહુ જ મદદરૂપ થશે. તો 7M ની અંદર કયા આવે છે રિસોર્સિસ એની પહેલાં આપણે એ સમજી લઈએ કે આનું ઇન્ટ્રોડક્શન શું છે. તો કે જ્યારે કોઈ પણ ઉદ્યોગ સાહસિક પર્સન જે છે ને એ એવું વિચારે છે કે હવે મારે બિઝનેસ કરવો છે અને એની અંદર રિસ્ક લેવા માટે તૈયાર છે તો ત્યારે જે છે ને એ વેરિયસ રિસોર્સિસ જે છે ને એનો ઉપયોગ કરશે. ઘણા બધા સાધનોનો તે ઉપયોગ કરવાનો છે અને એમાંથી એ મેક્સિમમ રિટર્ન કઈ રીતે મેળવે ને એના મૂડીના રોકાણ ઉપરથી તેના ઉપર તે વિચારતો હશે. ઇનિશિયલ રિસોર્સિસ ઇઝ અ ફાઇનાન્સ. આપણે ખબર છે કે મૂળભૂત એમાં જે રિસોર્સ હશે ને કયો હશે? ફાઇનાન્સ. ઇટ મીન્સ મની. એટલે ઉદ્યોગ સાહસિક જે છે એ મૂડી રોકાણ કરી અને પછી ધીમે ધીમે આગળ જે છે એને
લઈ જઈ અને એમાંથી જે છે એ પ્રોફિટ કમાવાનું જે છે ને એ વિચારતો હોય છે. એટલે કે ઇક્વિટીનું કન્ટ્રીબ્યુશન કરે છે, પછી પર્સનલ વેલ્થ જે છે એ બનાવે છે. બરાબર, પોતાની જે રીતે આખી મૂડી બનાવે છે, એક પોતાની ઇમેજ બનાવે છે. અને એના પછી જે છે ને એ કેની અંદર ઇન્ટરેસ્ટેડ હોય, એ માણસ કે જે ઉદ્યોગ સાહસિક હોય એ એની અંદર ઇન્ટરેસ્ટેડ હોય કે એને હાયર રિટર્ન જોતું હોય. હાયર રિટર્ન જોતું હોય 8 થી 10% જે રિટર્ન કે જે આપણને ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે કદાચ બેંક જે ડિપોઝિટ આપતા હોય એફડી રેટ, હવે એફડી રેટ તો 10% પણ નથી બરાબર, પણ આ તો પહેલાની વાત છે એટલે એમાં 8 થી 10%ની વાત આવે છે. સિનિયર સિટીઝનને હવે તો 6 પોઈન્ટની આસપાસ સમથિંગ જ મળે છે. તો હાયર રિટર્ન જે છે એને આનાથી પણ વધુ જોઈએ છે એમ. તો બિઝનેસ જે એન્ટરપ્રેન્યોર હશે ને એવું વિચારતો હશે એમ કે હું કોઈ પણ રીતે એવી રીતનું કંઈક અરેન્જમેન્ટ કરું, કંઈક મેનેજમેન્ટ કરું કે જેથી કરીને મને આનાથી પણ વધારે જે છે એ રિટર્ન મને મળે. તો એ હંમેશા જે છે ને એના માટેના ડિફરન્ટ ક્રાઇટેરિયાસ જે છે એ વિચારતો હોય છે. તો એના માટેના 7M રિસોર્સિસ કયા કે જે આના માટે તમને મદદરૂપ થાય અથવા તો એ એન્ટરપ્રેન્યોરને મદદરૂપ થશે. તેમાં આવે છે ફર્સ્ટ ઓફ ઓલ મેન, પછી આવશે મશીન, મટીરિયલ, મની, મેથડ્સ, માર્કેટ્સ ને મિનિટ્સ. આ સાથે જે એમ જે છે એ સાથે એમ રિસોર્સિસ છે, સાધનો છે કે જે કોઈ પણ ઉદ્યોગ સાહસિકને આગળ લઈ જવા માટે મદદરૂપ થાય. એની અંદર મેન, મશીન, મટીરિયલ, મની, મેથડ્સ, માર્કેટ્સ એન્ડ મિનિટ્સ. આપણને ખબર છે કે આ બધી જ વસ્તુઓ જે છે એ કોઈ પણ બિઝનેસને ફાઉન્ડ કરવા માટે, એને એસ્ટાબ્લિશ કરવા માટે અને એને આગળ ડેવલપ કરવા માટે, એને વિકસિત કરવા માટે, આગળ લઈ જવા માટે, ટૂંકમાં બધી રીતે આ બધાની તમારે જરૂર પડે. એટલા માટે આને 7M રિસોર્સિસ કહેવામાં આવે છે. તો આપણે હવે એ જ ડિસ્કશન બધું આની આગળ કરવાનું છે એમ કે આ જે 7M રિસોર્સિસ જે છે એ આપણને કઈ રીતે કામ લાગશે અને કઈ રીતના આપણે એના થ્રુ જે છે આગળ આપણો બિઝનેસ અથવા તો આપણો પ્રોજેક્ટનો જે પ્રપોઝલ જે છે એને આપણે સક્સેસ બનાવી શકશું. તો આગળ જોઈએ આપણે એની અંદર બિઝનેસનું ઇન્વેસ્ટમેન્ટ. બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ધંધાકીયની અંદર આપણે રોકાણ કરશું, ધંધાને આપણે સમજશું, એની અંદર કઈ વસ્તુ આપણે નાખવી છે, કઈ વસ્તુ આપણે એમાંથી કાઢવી છે, એ બધી વસ્તુઓ વિશે આપણે વિચારશું. બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટની અંદર જે છે કેટલાક નિર્ણયો પણ આવે કે આપણે બહારથી અમાઉન્ટ લેશું, મૂડી લેશું, કે આપણે પોતાની પાસે જે મૂડી હશે એ આપણે બીજે લોન ઉપર આપી અને એના થ્રુ જે છે વ્યાજ થ્રુ આપણે આપણી રીતે ટૂંકમાં જીવન ગાળશું, કઈ રીતના એમ. તો એ ફંડ જે છે ને એને રેઝ કરવું છે, આપણા મૂડીને આપણે રેઝ કરવું છે. તો એ મૂડીને રેઝ કરવા માટે જનરલી બે વે છે, બે રસ્તા છે. જોઈએ આપણે એક પછી એક. ફર્સ્ટ ઇઝ હિઝ પર્સનલ વેલ્થ નોન એઝ ઇક્વિટી. એની જે પર્સનલ વેલ્થ હોય આપણી પાસે, જે માણસ પાસે, એને ઇક્વિટી કહેવામાં આવે. અને બીજું જે છે ને રાઇઝિંગ ફંડ્સ, આઉટસાઇડ ફંડ્સ, તો એને કહેવામાં આવે ડેપ્ટ. ડેપ્ટ ફંડ એટલે કે ઉછીનું લીધેલું હોય એ ફંડ સ્વરૂપે હોય. એક તો પોતાની પાસે હોય એને ઇક્વિટી કહેવાય, બીજા પાસેથી હોય અને તમે લઈ લ્યો તો એને ડેપ્ટ ફંડ કહેવાય. તો એન્ટરપ્રેન્યોર જે છે ઉદ્યોગ સાહસિક, એ ડેપ્ટ ફંડ જે છે when his personal wealth are insufficient, જ્યારે એની પોતાની જે ઇક્વિટી જે છે ઇનસફિશિયન્ટ હોય, પર્સનલ વેલ્થ જે છે ઇનસફિશિયન્ટ હોય, એના માટે પૂરતી ન હોય, ત્યારે તે બહારથી ડેપ્ટ ફંડ જે છે ને એ હાયર કરે છે, લે છે. લોન લેવી અથવા તો કોઈ પણ રીતે બિઝનેસને આગળ સક્સેસ થવા માટે તમે અલગ રીતે ટૂંકમાં પૈસા જે છે તમે બજારમાંથી ભેગા કરો છો એમ ટૂંકમાં. તો એને ઇનસફિશિયન્ટ, ઇનેબિલિટી કહેવાય. ઓર ઇઝ નોટ વિલિંગ ટુ પુટ મોર પર્સનલ વેલ્થ ઇન્ટુ રિસ્કી બિઝનેસ. અથવા તો તે પોતાના પૂરેપૂરા પૈસાને બિઝનેસની અંદર રિસ્કમાં મૂકવા માંગતો નથી, તો પણ તે શું કરશે, ઇન્વેસ્ટમેન્ટ જે છે ને બહારથી લેશે. એટલે એને કહેવામાં આવે ડેપ્ટ ફંડ. તો એને કહેવાય અનવિલિંગનેસ. એવી એને ઈચ્છા નથી કે હું મૂળભૂત મારું જે પોતાનું જે ફંડ જે છે એને જ હું આવી રીતના માર્કેટની અંદર ટૂંકમાં મૂકું એમ. હું મારા ફંડને સિક્યોર રાખીશ અને બીજા બધાના ફંડ જે છે ને પાર્ટનરશિપમાં લઈશ અને પછી હું એમાં એડ થઈશ, માર્કેટમાં એન્ટર કરીશ. તો આવી રીતના પણ થઈ શકે. બે રીતના ટૂંકમાં બિઝનેસ જે છે અત્યારે માણસ કરતો હોય છે. તો ફંડ બે પ્રકારના હોય, એક ઇક્વિટી ફંડ અને સેકન્ડ વન ઇઝ ડેપ્ટ ફંડ. તો ફર્સ્ટ ઓફ ઓલ આવે છે ઇક્વિટી ફંડ. તો ઇક્વિટી ફંડની અંદર નો એશ્યોર્ડ રિટર્ન, એની અંદર કે કાંઈ રિટર્ન ન આવે. જો એ ફંડ તમે ક્યાંય
હજી બિઝનેસમાં લગાડો ને તો નો લિમિટ ઓન રિટર્ન્સ, લિમિટ નથી પછી કંઈ રિટર્નની ઉપર કંઈ લિમિટ નહીં એમાં. જો રિટર્ન મળવાનું સ્ટાર્ટ થઈ જાય તો અનલિમિટેડ પણ મળી શકે એમ, અને કાંઈ સિક્યોર રિટર્ન નહીં એમ કે એટલું જ મળે એમ. નોટ રિડીમ્ડ ટીલ બિઝનેસ એક્ઝિસ્ટ. અને આનું તમે હે ને વચમાંથી તમે ઉપાડી ના શકો, પાછા રિટર્ન તમે લઈ ન શકો પૈસાને. જ્યારે એક વખત તમે એને ધંધામાં એડ કરી દો ને ત્યારે તો એને તમે વચ્ચેથી તમે એને ન લઈ શકો જ્યાં સુધી તમે બિઝનેસ જે છે એને તમે બંધ ન કરી દો. ઓકે, નેક્સ્ટ આવે છે ડેપ્ટ ફંડ. ડેપ્ટ ફંડ એટલે કે આપણે જે ઉછીનું ફંડ અથવા તો આપણે કોઈને ઉછીનું દઈએ છીએ, આપણે એફડીમાં પૈસા મૂકીએ છીએ, ધેટ ઇઝ આપણે ડેપ્ટ ફંડ જ કહેવાય એક પ્રકારનું. કારણ કે આપણે ફંડ જે છે એ આપણે બેંકને આપીએ છીએ. તો ફિક્સ્ડ એસ્યોર્ડ રિટર્ન છે એમાં કેટલું, એપ્રોક્સિમેટલી 10%, કે જે ઇન્ટરેસ્ટ રેટ રૂપે તમને મળે છે વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, જે બી હોય તે પ્રમાણે. પણ આમાં ડિસએડવાન્ટેજીસ એ છે કે એ લિમિટેડ રિટર્ન્સ છે એટ કમિટેડ પર્સન્ટેજ. નિર્ધારિત કરેલા હોય કે 10%, તો એ 10% એ એટલું લિમિટેડ રિટર્ન જ તમને મળશે. પ્રિન્સિપલ અમાઉન્ટ્સ આર રિટર્ન્ડ એઝ પર કમિટમેન્ટ. તે ઇઝ 10% લોન ફોર 5 years. પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે ને એ તમને પાછી મળી જાય જો તમે એવી રીતના કીધેલું હોય કે 10%ના વ્યાજે હું તમને 5 વર્ષ માટે આપું છું લોન, તો તમને 5 વર્ષ પછી તમારી મેઇન અમાઉન્ટ મળી જાય ને પ્લસ 10%નું તમારું 5 વર્ષનું જે વ્યાજ હોય એ તમને મળતું રહે છે. તો આ એનું એક ફિક્સ્ડ થઈ ગયું એમ કે એટલું તો તમને મળવાનું જ છે એમ. ધેટ ઇઝ કોલ્ડ ડેપ્ટ ફંડ, કે જે તમે બજારમાં આપો છો તો બજારમાંથી લો છો, બે રીતે તમે એને કહી શકો. તો આ હતી બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટની વાત. પછી હવે ધંધો જે છે એની અંદર પ્રક્રિયા કઈ રીતના કરવી, બિઝનેસની અંદર પ્રોસેસ. તો જે 7M રિસોર્સિસ જે છે એને તમે ઇનપુટ તરીકે વાપરી અને ઘણી બધી રીતના તમે આઉટપુટ લઈ શકો છો. અને અત્યારે બિઝનેસની અંદર આ જ વસ્તુઓ અને આ સ્ટ્રેટેજીસનો ઉપયોગ કરવામાં આવે છે. તો બિઝનેસ પ્રોસેસ ઇઝ બેઝિકલી અ કન્વર્ઝન પ્રોસેસ. તો આની અંદર શું થાય છે, ઇટ કન્વર્ટ્સ વેરિયસ ઇનપુટ્સ કે જે 7Mની અંદર ડિસ્ક્રાઇબ્ડ કરેલા છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે આઉટ મેળવવા માટે. હવે આ આઉટપુટ કઈ રીતે મળે, તો જો એકદમ સિમ્પલ વસ્તુ છે કે જો તમે કોઈ પ્રોડક્ટ ખરીદો છો ને તેની સામે તમે પૈસા આપો છો, અને કાં તમે કોઈની પાસેથી તમે એનો ટાઈમ લો છો ને એના પૈસા આપો છો. જેમ કે ડૉક્ટર છે, તો ડૉક્ટર જે છે એ તમને દવા તો પછીની વાત રહી, પહેલાં તો તમને ચેક કરવાના તમે એનો ટાઈમ લો છો, ટાઈમના પર તમે એને પૈસા આપો છો ને, ફીસ પે કરો છો ચેકઅપ કરવાની ફી, જસ્ટ લાઈક ધેટ. The conversion of such inputs are made in the form of either a consumption. Consumption એટલે કે ટૂંકમાં શોષવું કે એવી રીતના એમ ટૂંકમાં અંદર એમાં નાખવું એમ, of resources. એક્ઝામ્પલ તરીકે કન્ઝમ્પશન ઓફ રો મટીરિયલ ઓર ઇલેક્ટ્રિસિટી જે છે એનો તમે ઉપયોગ કરો છો, બરાબર, અથવા તો રો મટીરિયલનો તમે ઉપયોગ કરો છો કેના માટે, તો કે પ્રોડક્શનની પ્રોસેસમાં. તો પ્રોડક્શનની પ્રોસેસમાં તમે એનો ઉપયોગ કરો છો, ધેટ ઇઝ વન ટાઈપ ઓફ ઇનપુટ. પછી બીજું આવે છે સેક્રિફાઈસ ઓફ ધ રિસોર્સિસ. તો સેક્રિફાઈસ ઓફ ધ રિસોર્સિસ તો એની અંદર આવે છે કે ભાઈ તમે કોઈનો ટાઈમ લો છો, એક્ઝિક્યુટિવ્સનો, ઓપરેટર્સનો, બરાબર ને, પ્રોડક્શન પ્રોસેસ માટે, બરાબર ને, એનો ટાઈમ તમે લો છો, ટાઈમનો બલિદાન એ લોકો આપે છે, તો એની સામે તમે એને રિવોર્ડ આપો છો, વેજી સેલેરી આપો છો. ઓકે, તો ધેટ ઇઝ ધી ઓલ્સો કોલ્ડ વન ટાઈપ ઓફ આપણે કે બિઝનેસ પ્રોસેસ. અને બિઝનેસની પ્રક્રિયા કહો ને તો સિમ્પલ વસ્તુ છે, બધાને ખબર પડી જાય એમ. કાં તો તમે કંઈ વસ્તુ હતો તો રો મટીરિયલ જે છે એ પ્રોડક્શનની પ્રોસેસમાં નાખો છો અને એની ઉપર જે કામ કરે છે એને તમે પૈસા આપો છો, અને કાં પછી એ પોતાનો ટાઈમ આપે છે એના તમે પૈસા આપો છો, એક્ઝિક્યુટિવ છે, ઓપરેટર છે, એ બધી વસ્તુ. સેક્રિફાઈસ અને કન્ઝમ્પશન ટૂંકમાં બે રીતે ટૂંકમાં બિઝનેસ જે છે ને એ કરી શકાય. નેક્સ્ટ આવે છે મૂલ્યની વૃદ્ધિ, વેલ્યુ એડિશન. તો વેલ્યુ એડિશન કેને કહેવામાં આવે, તો કે વેલ્યુ એડિશન ઇઝ જનરેટેડ થ્રુ ધ બિઝનેસ પ્રોસેસ ઇઝ એઝ અંડર. તો વેલ્યુ એડિશન એટલે મૂલ્યની અંદર વૃદ્ધિ ક્યારે થાય, ત્યારે ઇનપુટની અંદર તમારું રો મટીરિયલ હતું એ 10 રૂપિયાનું છે, અને વેલ્યુ એડિશન એની અંદર તમે પ્રોફિટ તમારો નાખો 2 રૂપિયા, તો એનું આઉટપુટ જે છે સેલિંગ પ્રાઇસ એને કહેવામાં આવે 12 રૂપિયા. તો 12 રૂપિયામાં એ પ્રોડક્ટ વેચાય તો તમારા 2 રૂપિયા જે છે એ તમારી મૂલ્યની વૃદ્ધિ થઈ ગણાય. અને આ જ પ્રમાણે આખું માર્કેટ ચાલે છે. તો આ હતી વાત વેલ્યુ એડિશનની. હવે નેક્સ્ટ આવે છે એની અંદર 7M રિસોર્સિસ ઓર છે ઇનપુટ, કે ભાઈ આ જે સાથે એમ જે છે એ કઈ રીતના ટૂંકમાં કામ આપે છે અને કઈ રીતના જે છે એના થ્રુ કામ લેવામાં આવે છે, અથવા તો કઈ રીતે જે છે એ 7M રિસોર્સિસ જે છે એ એન્ટરપ્રિન્યોરને અથવા તો બિઝનેસ કરવા માટે ઉપયોગી છે. તેમાં પહેલું આવે છે મેન જે છે એ શું કરે છે, તો કે એ મજૂરી અથવા તો પગાર લે છે.
અને એની સામે શું છે, એ વર્કરે હોઈ શકે, સુપરવાઇઝર હોઈ શકે અને મેનેજરે હોઈ શકે, જેવું જેનું કામ એ પ્રમાણે, બરાબર. અને જે છે એ શું કરે છે, ઇન્ટેન્સિવ યુઝ ઓફ ટાઈમ, એ ટાઈમનો ઉપયોગ કરશે. અને આઇડલ ટાઈમ એમાં કાંઈ એટલું બધું જરૂરી નથી, એમાં ફિક્સ જ હોય, 8 કલાક તો 8 કલાક, 10 કલાક તો 10 કલાક, એ પ્રમાણે એને કામ કરવાનું એમ. પછી નેક્સ્ટ આવે છે મશીન. તો મશીન્સની અંદર શું હોય, ઘસારો, પીરિયોડિક ડેપ્રિશિએશન, ધીમે ધીમે એમાં ઘસારો થાય, એની નેચર ઓફ કોસ્ટ થાય ને. કારણ કે મશીન લીધા પછી મશીન જે છે એ કંઈ ખર્ચો નથી કરાવતું, એની અંદર જે કંઈ ભાંગતૂટ થઈ હોય અથવા તો એમાં જે ઘસારો થયો હોય ને એ ડેપ્રિશિએશન કહેવામાં આવે, એનો ખર્ચો લાગે. તો એ મશીન જે છે એનું ક્લાસિફિકેશન એમાં એવી રીતનું થઈ શકે કે કારખાનાના યંત્રો જેવા કાર્યકારી સાધનો, ઉપરાંત જમીન, મકાન, ફર્નિચર, વાહનો વગેરે, આ બધી જ વસ્તુઓ જે છે ને એને કહેવામાં આવે મશીન્સમાં આવે છે. નેક્સ્ટ આવે છે મટીરિયલ્સ. તો મટીરિયલ્સ જે છે એની અંદર આવે કન્ઝપ્શન ઓફ મટીરિયલ, એટલે કે માલ સામગ્રીનો વપરાશ. મટીરિયલ એટલે માલ સામગ્રી. તો માલ સામગ્રીની અંદર શું આવશે, કાચો માલ આવશે, અર્ધ તૈયાર માલ આવશે, તૈયાર ભાગ આવશે, સ્ટોર્સ આવશે, સ્પેર પાર્ટ્સ આવશે, આ બધી વસ્તુ આવે, બરાબર. અને આ જે છે એ તો એક્સ્ટ્રા વસ્તુ છે એવું લાગે તો તમે જરીક વાંચી લેજો, કે બહુ મોટી વસ્તુ નથી. નેક્સ્ટ આવે છે એની અંદર 7M રિસોર્સિસની અંદર આવે છે થર્ડ થિંગ આપણે મટીરિયલ તો જોઈ ગયા, બરાબર છે, માલ સામગ્રી. હવે નેક્સ્ટ આવે છે મની. તો મની જે એની અંદર આવે છે ઇન્ટરેસ્ટ ઓન ડેપ્ટ, વ્યાજની ઉપરનો ઇન્ટરેસ્ટ. EPS અર્નિંગ્સ પર સેકન્ડ, બરાબર, ઓર છે ઇક્વિટી, બરાબર. એટલે આની અંદર તમે જે છે ને વ્યાજ અને ડિવિડન્ડ દ્વારા તમે વ્યાજ ખાવ છો. અને આની અંદર શું હોય, ઇક્વિટી, કેપિટલ, રિઝર્વ હોય છે, ડિબેન્ચર, ટર્મ લોન હોય છે. એટલે કે ટૂંકમાં જે તમારું જે કંઈ પણ નાણાકીય લોન હોય અથવા તો તમારો કેપિટલ હોય ને એને તમે ક્યાંક રિઝર્વ રાખેલી હોય એમ. 4P દ્વારા જે આપણે શું કે માલિકોનું ઇક્વિટી ભંડોળ અથવા તો બહારના દેવા ભંડોળ, એ કોઈ પણ વસ્તુ એમાં હોઈ શકે છે એમ. તો આની અંદર એ ફાસ્ટ કેશ, નોન કેશ, રીસાયકલિંગ ઓફ ફંડ્સ અને ઘણી બધી વસ્તુ આવે, જેના દ્વારા ફંડ જે છે ને એ રિસાયકલ થાય અને એ જે ફંડ હોય ને એનું વ્યાજ જે છે ને એ લોકોને મળે. નેક્સ્ટ આવે છે માર્કેટ. તો માર્કેટની અંદર આવે છે કોસ્ટ ઓન માર્કેટિંગ રિસર્ચ, ઇનોવેટિવ પ્રોડક્ટ ડેવલપમેન્ટ, R&D, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, ETC. એટલે કે વેચાણની વૃદ્ધિ, વિતરણની વ્યવસ્થા, ખર્ચ જેમ કે ડિસ્ટ્રીબ્યુટર, જાહેરાત, ડિલિવરીનો ખર્ચ, આ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ, ડિસ્ટ્રીબ્યુશન, ન્યૂ પ્રોડક્ટ, આ બધી વસ્તુમાં આવી રીતના આવશે એમ. અને આની અંદર માર્કેટિંગ રિસર્ચની અંદર માર્કેટિંગમાં તમે રિસર્ચ કરો તો ત્યાં તમે પૈસા નાખશો. ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવીએ છીએ, એનું ડેવલપમેન્ટ કરવું છે તો R&Dની અંદર તમે પૈસા નાખશો. પછી ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, ડિમાન્ડ કેટલી છે એ જાણવું છે તો એના માટે તમે પૈસા નાખશો. તો એના દ્વારા જે છે માર્કેટ જે છે એ પૈસા તમારા ખાય છે, અને એની સામે જે છે નવી પ્રોડક્ટ તમે બજારમાં લોન્ચ કરો અને એના દ્વારા તમે પ્રોફિટ જે છે એ મેળવી શકો છો. તો આની અંદર છે ને વેલ્યુનું કન્સિડર વેલ્યુ એડિશન. આમાં મૂલ્ય વૃદ્ધિ છે કઈ રીતે થાય, તો પર્સન્ટેજ ચેન્જ ઇન બેનિફિટ અથવા પર્સન્ટેજ ચેન્જ ઇન કોસ્ટ, આના દ્વારા જે છે એમાં મૂલ્યની વૃદ્ધિ થાય છે. નેક્સ્ટ આવે છે એના પછી મેથડ. તો મેથડ્સની અંદર આવશે કોસ્ટ ઓફ એક્ઝિક્યુટિવ ટાઈમ, કન્સલ્ટન્ટ સર્વિસ, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. આ બધી જે છે ને મેથડ્સ છે કે કઈ રીતના તમને વર્કર કે જે કામ કરે છે ને એની પાછળ તમારે કદાચ ખર્ચો કરવો પડતો કંઈક, તો સંચાલનના કૌશલ્યના વિકાસ અને ઉપયોગ પાછળનો પણ ખર્ચ. ઘણી વખત મશીન ચલાવતા જ ન આવડતું હોય તો એ મશીનને ચલાવતા બધું શીખવું, તો એને તમે મેથડ્સ એટલે પ્રક્રિયાની અંદર તમે ખર્ચો કર્યો, અને એના દ્વારા શું થયું, નવી મોડેલ બન્યું, નવી સ્ટ્રેટેજી આવી, અને જેના દ્વારા કામ તમારું ઇઝી થઈ ગયું એમ, બરાબર. એ મેથડ્સની વાત હતી. મિનિટ્સ. તો મિનિટ્સની અંદર પણ એવી રીતના થાય. કમિટમેન્ટ્સ બેઝડ ઓન યુઝ ઓફ ટાઈમ ઓફ રિસોર્સિસ એમ કે ભાઈ સમયનું સંચાલન એમ, અને સમયનો ઉપયોગ જે કરેલો છે લાઈક મેન રિસોર્સિસ લાઈક મેન. તો તમે માણસ જે છે એ માણસને તમે સેલેરી પર મંથ આપો છો, કોસ્ટ ઓફ ધ કન્સ્ટ્રક્ટિંગ અ બિલ્ડિંગ, તો એને તમે ઇન્ટરેસ્ટ આપો છો, ઉછીના જો પૈસા તમે લીધેલા હોય તો આના દ્વારા જે છે તમને એ પૈસા જે છે તમારા એ મિનિટું ખાય છે. અને એની સામે તમે મળે છે શું, તો કે એક્ઝિક્યુટિવનો ટાઈમ મળે છે, અસેટ ટાઈમ મળે છે, ફંડ બ્લોકિંગ ટાઈમ મળે છે, જે ફંડ તમે લીધેલું છે કોઈ ભાઈ પાસેથી તો એ વાપરવાનો ટાઈમ મળે છે. આ બધી વસ્તુ જે છે એ સામે તમને પ્રોફિટ થાય છે.
આમાં ઇફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ એવી રીતના કરી અને 2 પોઈન્ટ આવે છે, પણ બંને પોઈન્ટ એકદમ ઈઝી છે. આઉટપુટના છેદમાં ઇનપુટ વિચ ઇઝ કોલ્ડ ઇફિશિયન્સી. ઓકે, તો અહીંયા 7M રિસોર્સિસ અથવા તો ઇનપુટ્સ કે જે આપણે ઇનપુટ જે આપણે કર્યા છે 7M એના વિશે આપણે થોડુંક ડિસ્ટ્રીબ્યુશન અને બ્રીફ ડિસ્કશન જોયું છે. હવે આપણે નેક્સ્ટ આવે છે ડેફિનેશન ઓફ માર્કેટિંગ. તો માર્કેટિંગની અંદર આવે છે ફિલિપ કોટલર નામના વ્યક્તિએ સૌથી પહેલા તો માર્કેટિંગની ડેફિનેશન આપેલી છે, તો આપણે એ જોઈ લઈએ. માર્કેટિંગ ઇઝ હ્યુમન એક્ટિવિટી ડાયરેક્ટેડ એટ સેટિસ્ફાઈંગ નીડ્સ એન્ડ વોન્ટ્સ થ્રુ એક્સચેન્જ પ્રોસેસ. બરાબર, એક એવી હ્યુમન નીડ છે, હ્યુમનની એક એક્ટિવિટી છે ડાયરેક્ટેડ એટ સેટિસ્ફાઈંગ નીડ એન્ડ વોન્ટ્સ થ્રુ એક્સચેન્જ પ્રોસેસ. હવે આની અંદર બીજા 2-3 પણ વ્યક્તિઓએ જે છે આની વ્યાખ્યા આપેલી છે, અને આ ઇંગ્લિશમાં છે એટલે આપણે ભેગી ગુજરાતીમાં પણ જે વ્યાખ્યા જોઈ લઈએ. ઉત્પાદકથી ગ્રાહક અથવા વાપરનારથી કે સુધી વસ્તુ કે સેવાના પ્રવાહને દોરતી ધંધાકીય પ્રવૃત્તિ એટલે માર્કેટિંગ. જો ઉત્પાદકથી ગ્રાહક અથવા તો વાપરનાર, ગ્રાહક અથવા તો વાપરનાર થી કે પછી સુધી જે છે ને વસ્તુ કે સેવાના પ્રવાહને દોરતી ધંધાકીય પ્રવૃત્તિ. ઉત્પાદકથી ગ્રાહક સુધી જે આવે છે શું તો કે વસ્તુ કે સેવા, એનું જે આખી લાઈન જે છે ને એ લાઈનને કહેવામાં આવે બિઝનેસ પ્રોસેસ અથવા તો માર્કેટિંગ. તો આને કહેવામાં આવે છે ધંધાકીય પ્રવૃત્તિ એટલે કે માર્કેટિંગ. સેકન્ડ, જો આમાં ન ખબર પડી હોય તો માર્કેટિંગ એક વિનિમયની પ્રક્રિયા છે, એક્સચેન્જ પ્રોસેસ છે. વિનિમયની પ્રક્રિયા દ્વારા જરૂરિયાતો અને ઈચ્છાઓને સંતોષવા તરફ દોરી જતી માનવ પ્રવૃત્તિ. આનું એક્ઝેક્ટ ગુજરાતી હોય એવું આપણને લાગે છે, એક્સચેન્જ પ્રોસેસ. ઓકે, તો આ હતી વાત માર્કેટિંગ, ડેફિનેશન ઓફ માર્કેટિંગ. હવે નેક્સ્ટ આપણે જોઈએ એની અંદર આગળ ઇન્ટ્રોડક્શન ઓફ માર્કેટિંગ. તો માર્કેટિંગની અંદર એવું આવે છે કે જ્યારે મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ આ બંને વસ્તુઓ જે છે ને એ એક બેઝિક એક્ટિવિટીઝની અંદર આવે. કોઈ પણ જગ્યાએ તમારે માર્કેટિંગ કરવાનું છે તો મેન્યુફેક્ચરિંગ થોડું ઘણું એની સાથે જોડાયેલું જ હોય, અનઇવન રીતે કોઈ પણ રીતે એમ. એટલે માર્કેટિંગ જે છે એની અંદર પાછું ડેવલપમેન્ટ ઓફ સાયન્સ ઓફ મેનેજમેન્ટ અને ઘણી બધી રીતના ટૂંકમાં માર્કેટિંગ જે છે એ મેન્યુફેક્ચરિંગ અને એની લગતા ઘણા બધા તબક્કાઓ સાથે પણ જોડાયેલું હોય. આધુનિક સમાજની અંદર આપણે ખબર છે કે માર્કેટિંગનો અત્યારે બહુ જ ક્રેઝ છે. કોઈ પણ પ્રોડક્ટ જે છે એ જ્યારે બજારમાં સેલમાં આવે છે ત્યારે સૌથી પહેલાં એની એડવર્ટાઇઝમેન્ટ આવે છે. ઇવન તો નાનામાં નાની કોઈ પેન હોય, કોઈ પેન્સિલ હોય, ચક્રબળ હોયથી માંડી અને આપણે કોઈ મોટી કોઈ બાઇક કે કોઈ એવી કાર કે કોઈ પણ વસ્તુઓ હોય છે તો બધાની એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે. તો માર્કેટિંગનો આ એક વે છે, બરાબર છે, એક રસ્તો છે કે કઈ રીતના માર્કેટિંગ કરવું એમ. તો એ આપણે એડ્સ દ્વારા ને એના દ્વારા પછી ન્યૂઝપેપરમાં ને એમાંય આવતું હોય એમ. તો માર્કેટિંગ જે છે એને આપણે એક બેઝિક એક્ટિવિટી તરીકે તમે એને ગણી શકો, બરાબર. અને એ 4 એરિયાઝ ઓફ મેનેજમેન્ટની અંદર માર્કેટિંગ આવે છે કે જેમાં મેન્યુફેક્ચરિંગ, પછી માર્કેટિંગ, ફાઇનાન્સ અને હ્યુમન રિસોર્સિસ જે આવે છે એની અંદર જે છે માર્કેટિંગ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં માર્કેટિંગ ઘણી બધી રીતના ટૂંકમાં સંલગ્ન છે મિકેનિકલ સાથે એમ. અને માર્કેટિંગની અંદર નેક્સ્ટ આપણે થોડીક વસ્તુઓ જોઈએ તો માર્કેટિંગ ઇઝ કન્સિડર એઝ એન ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન ઇન ધ મોડર્ન કોમ્પિટિટિવ વર્લ્ડ. ત્યારના સમયની અંદર કે જ્યાં અત્યારે આપણે ખબર છે કે હરીફાઈનો આખો જમાનો છે, તો આ સમયની અંદર માર્કેટિંગ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. જ્યારે કંઈ પણ વસ્તુ જે છે એ તમે બહાર મૂકો છો ત્યારે તમે એનું કઈ રીતના તમે માર્કેટની અંદર એને પબ્લિશ કરો છો, એ કઈ રીતના ટૂંકમાં પ્રેઝન્ટ થાય છે, બધી જ વસ્તુઓ જે છે એ તમારા પ્રોડક્ટના સેલિંગને ઇફેક્ટ કરતી હોય છે. એની અંદર આપણે જો વાત કરીએ તો સપોઝ કે વી હેવ એ બેટર હાઉસિંગ, બરાબર, પછી કે બહુ સરળ છે, મોર ડ્યુરેબલ છે, ફાઇન કોસ્મેટિક્સ છે આપણી પાસે, સારામાં સારી કોસ્મેટિકની એટલે આપણે કટલેરીની ને એ બધી સાધનો છે, પછી કોન્ફેક્શનરીઝ છે, બરાબર, પછી ફૂડ પ્રોડક્ટ્સ છે. આ કોન્ફેક્શનરી તો કંઈક ગમે બીજી વસ્તુઓ કંઈક વર્ડ છે, એ તો બહુ કંઈ ખ્યાલ નથી આવતો મને, પણ ફૂડ પ્રોડક્ટ્સ છે, પછી ડ્રગ એન્ડ મેડિસિન છે, મેડિકલ છે, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ કાંઈ વસ્તુ હોય, કાંઈ બીજા સાધનો છે, પછી ગાર્મેન્ટ્સ છે, બુક્સ છે, મેગઝીન્સ છે. તો આ બધી જ વસ્તુઓ માર્કેટિંગની અંદર. અને શું નથી આપણી પાસે એમ, અને આ બધી જ વસ્તુઓ જે છે, બરાબર,
અને એને જ્યારે તમે આરામદાયક રીતે તમે એને વ્યવસ્થિત રીતે તમે એને બાય કરી શકો છો, એને તમે સેલ કરી શકો છો. એનું મેઇન કારણ જે છે માર્કેટિંગ. કારણ કે તમને માર્કેટિંગ દ્વારા એ વસ્તુ ઇઝીલી અવેલેબલ છે અને માર્કેટિંગ દ્વારા તમે એને આરામથી વેચી પણ શકો છો. તો આવી રીતના માર્કેટિંગ જે છે એ ઘણી બધી રીતના સંકળાયેલું છે એમ કહી શકાય. માર્કેટિંગની અંદર હવે નેક્સ્ટ આના પછીના લેક્ચરની અંદર આપણે જોશું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ માર્કેટિંગ અને 4Ps વિશે પણ આપણે વાત કરશું. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જો તમને આ લેક્ચરની અંદર કાંઈ ક્વેશ્ચન કે કાંઈ ક્વેરીઝ હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ.